ડભોઈ ખાતે મંસૂરી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન સમારોહનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો, જેમાં તેજસ્વી તારલાઓને સન્માનિત કરવામાં આવ્યા હતા. ડભોઈ શહેર તાલુકાના મંસૂરી સમાજના તેજસ્વી તારલાઓનો સન્માન કરવાનો કાર્યક્રમ 31મી ઓગસ્ટના રોજ ડભોઈ કડિયા જમાતખાનામાં રાખવામાં આવ્યો હતો, જેમાં સમાજના મુફ્તી ઇબ્રાહીમ મંસૂરી, મૌલાના સદામ મંસૂરી, શહેર કાજી સૈફુદ્દીન સૈયદ, હાજી ઇબ્રાહીમ અતરવાલા, મહેદવિયા હાઈસ્કૂલના આચાર્ય વગેરે સમાજના આગેવાનો તેમજ યુવાનો, યુવતીઓ અને વડીલો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. આ કાર્યક્રમમાં મંત્રી આરિફ હુસેન સાહિર મંસૂરીએ સંસ્થાનો અહેવાલ રજૂ કર્યો હતો અને તમામ તેજસ્વી તારલાઓને શુભેચ્છા સાથે અભિનંદન પાઠવ્યા હતા. આજ રોજ મંસૂરી વોરા સમાજ ટ્રસ્ટ આયોજિત તેજસ્વી તારલાઓનો સન્માન સમારંભનો કાર્યક્રમ કડિયા સમાજ જમાતખાનામાં રાખવામાં આવેલ હતો. એમાં મામલતદાર શ્રી, ચીફ ઓફિસર સાહેબ અને મંસૂરી સમાજના તથા ઇતર સમાજના અગ્રણીઓએ ઉપસ્થિત રહી બાળકોના અંદર શિક્ષણનો વ્યાપ વધે, શિક્ષણ પ્રત્યે પોતે આગળ વધે અને એક દેશના સારા નાગરિક બને એ માટે ડાયસ પર પધારેલ તમામ વક્તાઓએ સુંદર પ્રવચન આપ્યું હતું. ત્યારબાદ અંજુમન ઇસ્લામના સદર મુદર્રિસ મુફ્તી ઇબ્રાહીમ સાહેબ પણ ઇસ્લામ પોતે ભણવાનું કેવી રીતે સમજાવે છે કુરાનની રોશનીમાં સુંદર પ્રવચન કરી શ્રોતાઓને મંત્રમુગ્ધ કર્યા હતા. આ પ્રોગ્રામનું સંચાલન સમાજના અગ્રણીય એવા ઇસ્માઇલભાઈ માસ્ટર સાહેબે કર્યું હતું અને મંસૂરી સમાજના પ્રમુખ અને તમામ કારોબારી સભ્યોએ ખૂબ જ ગુસ્સા, તન, મન, ધનથી ખૂબ જ પ્રોગ્રામને સફળ બનાવવા માટે પ્રયત્ન કર્યો હતો. ત્યાર પછી પ્રોગ્રામના અંતના અંદર આભાર વિધિ અશફાકભાઈ મંસૂરે કરી હતી અને પ્રોગ્રામ ખૂબ જ સફળ રહ્યો હતો. આશરે 50 ઉપર બાળકોને ટ્રોફી અર્પણ કરવામાં આવેલી હતી. એમાં ડિગ્રી વાળા વિદ્યાર્થીઓ 7 હતા, ધોરણ 10 ના વિદ્યાર્થી હતા, 12 ના અને બીકોમ ગ્રેજ્યુએટ વિદ્યાર્થીઓનો સમાવેશ અંદર થયો હતો અને બાળાઓ સૌથી વધારે ટ્રોફી અર્પણ થઈ હતી બાળાઓને.